જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર મિત્રો. તો આજે અમે બનાવવાના છીએ સમોસા. તેલ મૂક્યું, તેમાં ગ્રીન જે બધું કાઢ્યું મસાલો છે, મીઠું નાખ્યું, ખાંડ નાખી, વરિયાળી નાખી, પછી બટેટામાં બધું મિક્સ કરી દેવાનું રહેશે. ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. મીઠું અજમા નાખીને, સારું એવો મોણ નાખીને તો લોટ બાંધ્યા પછી આપણે સમોસા રોટલીવાળી વાળી એમાં મસાલો ભરી એને પેક કરી લઈશું. દેખાય છે ને સરસ. હવે આપણે એને તળી લઈશું. ગરમા ગરમ સમોસા એકદમ સરસ થઈ ગયા ને તૈયાર. કેવા સરસ દેખાય છે જુઓ. દેખાય છે ને સરસ. ખાવામાં બી એટલા સરસ બનેલા. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તમે કે કેવા લાગ્યા તમને સમોસા. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.